નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ચેતરભાઈ વસાવા હવે 2 દિવસની અંદર જેલની બહાર આવી જશે। મિત્રો 8 સપ્ટેમ્બરના રોજ મિત્રો ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે અને 8, 9, 10 3 દિવસ મિત્રો ચેતરભાઈ વસાવા જેલની બહાર રહેશે અને 11 સપ્ટેમ્બરના રોજ ચેતરભાઈ વસાવાના જામીન અરજીની સુનાવણી થશે અને જો 11 સપ્ટેમ્બરના રોજ મિત્રો ચેતરભાઈ વસાવાને જામીન મળી જશે તો તેઓ જેલની બહાર આવી જશે અને જો તેમને જામીન નહીં મળે તો તેમને જેલની અંદર જ રહેવું પડશે। અને હાલમાં ડેડિયાપાડાના લોકો પણ રાહ જોઈને બેઠા છે કે અમારા ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી જાય અને મિત્રો 8 સપ્ટેમ્બરના રોજ અને એમ 3 દિવસ તેઓ જેલની બહાર રહેશે, પરંતુ 11 સપ્ટેમ્બરના રોજ મિત્રો ચેતરભાઈ વસાવાને જામીન મળશે ખરા? અને હાલમાં તો મિત્રો ચેતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે અને જો 11 સપ્ટેમ્બરના રોજ ચેતરભાઈ વસાવાને જામીન મળી જશે તો ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે।